જય સ્વામિનારાયણ. તારીખ 29/4/2024 ચૈત્રવદ પાંચમ સોમવાર. એક સમયે ભગવાન શ્રીહરિના નિષ્ઠાવાન એવા બાર પટોળી ગામના પ્રેમી ભક્ત કાળુ વાવડિયા સત્સંગીઓનો સંઘ લઈને ગઢપુર મહારાજના દર્શન કરવા આવ્યા હતા. એ સમયે દરબારગઢમાં દુજાણું ડૂક્યું હતું ને દાદા ખાચર ગઢપુરમાં હતા નહીં. આથી મોટીબાઈએ શ્રીહરિને કહ્યું કે મહારાજ, દુજાણું ડૂક્યું છે તો આપણે એકાદી સારી ભેંસ લેવી પડશે. એમ વાત થઈ એટલે મહારાજે સંઘમાં આવેલા કાળુ વાવડિયાને કહ્યું કે કાળુ ભગત, તમારે ત્યાંની બાબરિયાવાળી ભેંસો વખણાઈ છે, તે અમારે એક ભેંસ લેવી છે, પણ જેવી તેવી નહીં, સારામાં સારી ભેંસ લેવી છે. 2 ભેંસનું દૂધ કરે એવી એક ભેંસ લેવી છે. ભારે દેખાવડી હોય ને વળી શિંગડે પૂંછડે સારી દેખાય એવી એક કુંઢી ભેંસ અમારે છે લેવી છે. પણ જોજો, કોઈની પાસેથી મફત નથી જોઈતી, આપણે તો મોં માગ્યા પૈસા દઈને લેવી છે. આમ શ્રીજી મહારાજની આ રીતની વાત સાંભળી કાળુ વાવડિયા કહે કે અરે મહારાજ, હાલ તો એવી ભેંસ તો પૈસા આપવા છતાં મળે નહીં, કારણ કે એવી ભેંસ માલધારીને પોતાના દીકરા કરતાં પણ વહાલી હોય. પછી પોતાના ઉતારે જઈને કાળુ ભગતે વિચાર કર્યો કે મહારાજ કરે છે એવી ભેંસ તો મારા જ ઘરે છે તે જ આપીએ ને. એવા મારા ક્યાં ભાગ્ય કે ખુદ શ્રીજી મહારાજને મારી ભેંસનું દૂધ થાળમાં જમાડું. એમ મનમાં વિચાર કરી છાની રીતે 2 યુવાન આહીરોને ભેંસ લેવા પોતાના ગામ બાર પટોળી ઘરે મોકલી દીધા. સિંહ સમાન શરીરે બળવાન ને અત્યંત પ્રેમી એ 2 આહીરો ચોથે દિવસે ભેંસ લઈને ગઢપુર આવી પહોંચ્યા. કાળુભાઈ વાવડિયાએ ભેંસને ચોકમાં ઊભી રાખી શ્રીજી મહારાજને બતાવી. ભેંસ બધી રીતે સારી જોઈ મહારાજ ખૂબ ખુશ થયા ને બોલ્યા કે કાળુ ભગત, આવી સરસ ભેંસ અચાનક ક્યાંથી ખોળી લાવ્યા? પ્રભુ શ્રીહરિ તો અંતર્યામીપણે બધું જાણતા હતા, છતાં મૃત્યુલોકના માનવીને મોહ પમાડવા અજાણા થઈને પૂછે છે. કાળુ ભગત કહે કે મહારાજ, ભેંસ તો ઘેરે જ હતી ને આ 2 જુવાનિયા ઘેર જઈને લઈ આવ્યા. તે સુણીને શ્રીહરિ કહે કે જુઓ કાળુ ભગત, ભેંસ અમારે જોઈએ તેવી રૂપાળીને સારી છે, પણ અમારે મફત લેવી નથી. મોટેરા પંચમળી જે વ્યાજબી કિંમત કહે તે આપવી છે. એમ કહી ગામમાંથી માલઢોરના સારા જાણકાર 2-5 લોકોને બોલાવ્યા. સહુએ ભેંસ જોઈ બહુ જ વખાણ કર્યા ને ભેંસની ₹200 કિંમત નક્કી કરી. એ વખતે શ્રીજી મહારાજને તત્કાળ પૈસા કાળુ ભગતને રોકડા જ આપી દેવા હતા, પણ દરબારગઢના ઘરધણી દાદા ખાચર હાજર ન હતા. એટલે શ્રીજી મહારાજે જીવુબાને કહ્યું કે જુઓ બા, કાળુ ભગત 12 પટોળીથી સરસ ભેંસ લઈ આવ્યા છે, તે એ પેટે ચૂકવવા અમારે ₹200 તત્કાળ જોઈએ છીએ. જીવુબા વ્યવહારથી વિરક્ત રહી ધ્યાન ભજનને કથા વાર્તા રાત્રિ દિવસ કર્યા કરતા, તેથી રોકડા રૂપિયા તેમની પાસે ન હતા, પરંતુ ક્યાંક બચત તરીકે પોતા પાસે સોનાના 2-3 દાગીના હતા. તે પટારો ઉઘાડીને હર્ષભેર જલ્દીથી કાઢી લાવી શ્રીજી મહારાજ પાસે મૂક્યા. મહારાજે તે દાગીના કામદાર પાસે વાણિયાની દુકાને ગીરવે મુકાવ્યા અને ₹200 ગણી લાવ્યા. શ્રીહરિએ એ ₹200 ગણાવ્યા તો 200 ને બદલે 250 થયા. શ્રીહરિ કહે કે ફરીથી ગણો, તમે ભૂલી ગયા. ફરીથી ગણ્યા એટલે 300 થયા. શ્રીજી મહારાજ કહે તમે વાણિયાને છેતરી લાવ્યા છો કે શું? આમને ગણતા જ ક્યાં આવડે છે? લ્યો બીજા કોઈ ગણો. બીજા હરિભક્તે જ્યાં ગણ્યા ત્યાં તો 400 થયા. મહારાજ હસતા હસતા કહે, આ તો ભગવાને રૂપિયામાં ભારે બરકત મૂકી દીધી. ઠીક ત્યારે કામદાર, આ ₹200 વાણિયાને આપી દાગીના લાવી જીવુબાને સોંપી દો. બાકી રહેલા ₹200 કાળુ વાવડિયા ન લે તો ભેંસ શ્રીજી મહારાજ ન રાખે. એટલે કાળુ વાવડિયાએ રૂપિયા તો લીધા, પણ પોતાને ઘેર જવું હતું એટલે દંડવટ કરી પગે લાગી એ ₹200 શ્રીહરિજીના ચરણમાં ભેટ ધરી દીધા. આથી શ્રીહરિ કહે કે અમારે મફત ભેંસ જોઈતી નથી, માટે કાળુ ભગત તમે રૂપિયા પાછા લઈ લો. કાળુ ભગત કહે કે મહારાજ, કોઈ તમને ભેટ આપે તો તમારે લેવી જોઈએ.
શ્રી હરિ કહે, પણ તમારી ભેટ અમારે લેવી નથી. તમે હાલમાં ઘણી સેવા કરી છે. કાળુ વાવડિયા કહે કે, અરે મહારાજ, ભેટ લેવાની તમારાથી ના પડાય નહીં. તમે અમારા ગુરુ છો, પ્રથમ ગુરુ થયા ને હવે ભેટ લેવાની ના પાડો છો, તે નહીં હાલે. એ તો ભેટ લેવી જ પડશે. કાળુ વાવડિયાના શ્રદ્ધાપૂર્ણ પ્રેમાળ વચનો સાંભળી શ્રીજી મહારાજે અતિશય પ્રસન્ન થઈને ભેટ સ્વીકારી. ત્યારબાદ કાળુ ભગત સંઘ સાથે લઈને 12 પટોળી પોતાના ગામ ઘરે ગયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી